જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ ખાચર આપ સર્વેનું ઇનક્રેડિબલ 121 એપ્લિકેશન પર હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો મને એક વખત કન્ફર્મેશન આપી દેજો. ચાલો, મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે? ઓડિયો અને વિડીયો બંને ક્લિયર છે? એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ઝડપથી કન્ફર્મેશન આપવા વિનંતી. ચાલો, પછી આપણે આજનું જે ચેપ્ટર છે ગાણિતિક ક્રિયાઓ તે સ્ટાર્ટ કરી દઈએ. ટેસ્ટ નંબર 15. ચાલો ઝડપથી મને કન્ફર્મેશન આપી દો. ઓડિયો ને વિડીયો ક્લિયર છે? ચાલો ક્લિયર છે. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. ચાલો તો સૌથી પહેલો ક્વેશ્ચન જો. અહીંયા મિત્રો તમને ખ્યાલ છે કે એક નિયમ છે કયો? ભાગુ સબા. તો અહીંયા ભાગુ સભામાં ભા દર્શાવે છે ભાગાકાર. ચાલો આ દર્શાવે છે ગુણાકાર. સ એટલે કે સરવાળો અને બા એટલે કે બાદબાકી. ચાલો તો અહીંયા શું થાય? ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. ચાલો ક્લિયર છે. તો આનો અર્થ શું થાય? તો સૌથી પહેલા તમારે ભાગાકાર કરવાનો, પછી કરવાનો ગુણાકાર, પછી કરવાનો સરવાળો, પછી કરવાનો બાદબાકી. ચાલો તો સૌથી પહેલા તો જોવો તો અહીંયા ક્યાંય તમને ભાગાકાર દેખાય છે? તો ના સાહેબ, ભાગાકાર ક્યાંય દેખાતો નથી. હજી એક નિયમ છે લીના સમૂહ, લીના સમૂહ. ચાલો આનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય લાઈન કાઉન્સ. ના એટલે કે નાનો કાઉન્સ. છ એટલે કે છગડીયો કાઉન્સ. અને મો એટલે કે મોટો કાઉન્સ. ચાલો તો સૌથી પહેલા તમારે કયા કાઉન્સને જોવાનો આવે? તો સૌથી પહેલા તમારે લાઈન કાઉન્સ, પછી આવે નાનો કાઉન્સ, પછી આવે છગડીયો કાઉન્સ ને પછી આવે મોટો કાઉન્સ. ચાલો તો અહીંયા તમે જોવો તો અહીંયા તમને કયો કાઉન્સ જોવા મળે છે? તો એક જ કાઉન્સ જોવા મળે છે. કયો? નાનો કાઉન્સ. તો સૌથી પહેલા તો આ નાના કાઉન્સનું તમે સરવાળો કરો તો 3 ને 5 કેટલા થાય? તો 3 ને 5 થાય 8. ચાલો હવે જોવો તો ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. અહીંયા સૌથી પહેલા શું થાય? તો અહીંયા ક્યાંય તમને ભાગાકાર જોવા મળતો નથી, એટલે કે સૌથી પહેલા તમે ગુણાકાર કરો. ચાલો તો 2 - 8 × 2 પ્લસ 4 - 1. ચાલો તો સૌથી પહેલા હું ગુણાકાર કરીશ તો 8 દુ કેટલા થાય? તો 8 દુ થાય 16 પ્લસ 4 - 1. ચાલો હવે શું કરીશ? ગુણાકાર થઈ ગયો, ભાગાકાર છે નહીં, તો હવે આવશે સરવાળો. ચાલો તો સરવાળો કરો તો અહીંયા જો આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય, તો +2 ને +4 એટલે કે +6. ચાલો આ છે માઇનસ, તો માઇનસ માઇનસ એ શું થાય? પ્લસ થાય. તો 16 ને 1 17. નિશાની આવે મોટા આંકડાની, તો અહીંયા માઇનસ છે તો અહીંયા આવશે માઇનસ. ચાલો +6 - 17, તો જવાબ શું આવશે? તો જવાબ આવશે -11. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 2. ચાલો અહીંયા શું આન્સર આવશે? x + 1/x = 4. તો x³ + 1/x³ બરાબર શું થાય? ચાલો તો a³ + b³ નું સૂત્ર છે. તમને કોઈને ખ્યાલ છે a³ + b³ નું સૂત્ર શું થાય તે કોઈને ખ્યાલ છે? ચાલો તો જો માની લો કે કોઈ a + b છે, આનો હોલ ક્યુબ તમને પૂછેલો છે, તો હોલ ક્યુબ નું સૂત્ર શું થાય? a³ + b³ + 3ab કૌંસમાં a + b. ચાલો આ થઈ જશે એનું સૂત્ર. ચાલો તો અહીંયા જોવો તો એની કિંમત કઈ છે? તો આપણે ધારી લઈએ, ધારો કે a બરાબર x, સોરી, ધારો કે x બરાબર a, x બરાબર a અને 1/x બરાબર શું છે? 1/x બરાબર b છે. ચાલો આ ધ્યાનથી સાંભળજો. અહીંયા મેં ધારી લીધું કે આ x શું છે? તો આ છે a. 1/x શું છે? તો આ છે b. તો જો a + b થઈ ગયું, a + b. ચાલો તો અહીંયા હું લખી નાખું, a ની કિંમત શું છે? x + b ની કિંમત શું છે? 1/x આખાનો ક્યુબ બરાબર a³. તો જો તો a ની કિંમત શું છે? તો એની કિંમત છે x, x નો ક્યુબ પ્લસ b ની કિંમત શું છે? તો b ની કિંમત છે 1/x. ચાલો 1/x નો ક્યુબ પ્લસ 3ab. ચાલો a એટલે કે x અને b એટલે 1/x અને a + b. તો a + b એટલે શું થાય?
x પ્લસ 1 અપોન x પ્લસ 1 અપોન x. ચાલો ક્લિયર છે. હવે જો તો તમારે શું કરવાનું છે, તો માત્ર ને માત્ર કિંમત મૂકવાની છે. ચાલો x પ્લસ 1 અપોન x એટલે કેટલા આપેલા છે, તો અહીંયા આપેલા છે 4, તો 4 નો ક્યુબ બરાબર x ક્યુબ. ચાલો પછી પ્લસ 1 અપોન x ક્યુબ પ્લસ 3, જો આ x ને આ x ઉડી જાય તો 3 કૌંસમાં x પ્લસ 1 અપોન x. ચાલો તો x પ્લસ 1 અપોન x ની કિંમત કેટલી છે, તો એની કિંમત છે 4. તો જો 4 નો ક્યુબ કેટલો થાય, 64 બરાબર x ક્યુબ પ્લસ 1 અપોન x ક્યુબ પ્લસ 4 તેરી કેટલા થાય, તો 4 તેરી થાય 12. તો જો x ક્યુબ પ્લસ 1 અપોન x ક્યુબ બરાબર 64. આ પ્લસ 12 છે તે બરાબર ની આ સાઈડ આવે તો માઇનસમાં, તો 64 માંથી 12 જાય તો જવાબ શું આવે, તો જવાબ આવે 12, સોરી 52. એટલે કે સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર સી. હવે પરીક્ષામાં તમારે આટલું કાંઈ પણ કરવાની જરૂર નથી. આ દાખલો પરીક્ષામાં તમે ડાયરેક્ટ આ રીતે કરશો. કઈ રીતે, જો x પ્લસ 1 અપોન x બરાબર k આપેલો હોય, તો x ક્યુબ પ્લસ 1 અપોન x ક્યુબ બરાબર શું થાય, તો k ક્યુબ માઇનસ 4k. ચાલો જો અહીંયા હું કહેવા શું માંગુ છું કે x પ્લસ 1 અપોન x ની કિંમત આપેલી હોય k, તો આના ક્યુબ નું સૂત્ર શું થાય, તો k ક્યુબ માઇનસ 4k. ચાલો તો અહીંયા જો તો k ની કિંમત કેટલી આપેલી છે, તો k ની કિંમત આપેલી છે 4. તો જો મારે x પ્લસ x ક્યુબ પ્લસ 1 અપોન x ક્યુબ ની કિંમત ગોતવી હોય તો હું શું કરીશ, k ક્યુબ માઇનસ 4k. ચાલો k એટલે k ની કિંમત કેટલી છે 4, એનો ઘન માઇનસ 4, k ની કિંમત કેટલી છે, તો k ની કિંમત છે 4, સોરી અહીંયા છે k ક્યુબ માઇનસ 3k આવશે, k ક્યુબ માઇનસ 3k. ચાલો તો અહીંયા જો 4 નો ઘન કેટલો થાય, 64 માઇનસ 3 ચોકુ કેટલા થાય, 12. તો સાચો જવાબ શું આવે, તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. માની લો કે અહીંયા માઇનસ આપેલું હોય x માઇનસ 1 અપોન x બરાબર k, અને તમને પૂછેલું હોય x ક્યુબ માઇનસ 1 અપોન x ક્યુબ બરાબર કેટલા થાય, તો જવાબ શું આવે, k ક્યુબ પ્લસ 3k. તો જો અહીંયા માઇનસ આપેલું હોય તો અહીંયા થઈ જશે પ્લસ, જો અહીંયા પ્લસ આપેલું હોય તો અહીંયા શું થઈ જશે, માઇનસ. ચાલો ક્લિયર છે. આગળનો દાખલો જોઈશું. ચાલો આ દાખલો તમે કરી શકશો કે હું સોલ્વ કરાવી દઉં, ચાલો હું સોલ્વ કરાવી દઉં છું. અહીંયા તમે ધારી લ્યો, ધારો કે a બરાબર કેટલા છે, તો a બરાબર છે 3.6. ચાલો b બરાબર કેટલા છે, તો b બરાબર 1.5. આ ગુણાકાર કરીને તમે સોલ્વ કરશો તો લાંબા થઈ જશો, તોય જવાબ આવશે નહીં. ચાલો તો જો સૌથી પહેલા તો a ગુણ્યા a એટલે કે જવાબ શું આવે, a ક્યુબ. ચાલો પછી માઇનસ, જો b ગુણ્યા b એટલે કે જવાબ શું આવે, તો જવાબ આવે b ક્યુબ, છેદમાં a ગુણ્યા b અને b ગુણ્યા b. તો અહીંયા શું થઈ જાય, a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. ચાલો તો a ક્યુબ માઇનસ b ક્યુબ નું સૂત્ર શું થાય, કોઈને ખ્યાલ છે, a ક્યુબ માઇનસ b ક્યુબ નું સૂત્ર શું થાય, તો a ક્યુબ માઇનસ b ક્યુબ. ચાલો કોઈને ખ્યાલ હોય તો જણાવો. તો a ક્યુબ માઇનસ b ક્યુબ નું સૂત્ર છે a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. ચાલો તો આ સૂત્રની કિંમત તમે અહીંયા મૂકો, a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. ચાલો તો આ બંને ઉડી જશે, ચાલો આ બંને પણ ઉડી જશે. તો જવાબ શું હોય, તો a માઇનસ b, a ની કિંમત કેટલી છે 3.6 માઇનસ b ની કિંમત કેટલી છે 1.5. તો જવાબ શું આવશે, 2.1. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. ઝડપથી એક વખત બધા કોમેન્ટમાં મને કન્ફર્મેશન આપી દેજો. ચાલો ક્લિયર છે કે નહીં. જો આ સૂત્ર તમને આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. ચાલો જો અહીંયા પણ તમે ધારી લ્યો, ધારો કે a બરાબર 745, ચાલો b બરાબર 255. તો જુઓ તો આ છે a, આ છે b.
આ છે એ, આ છે બી. ચાલો તો a પ્લસ બી હોલ સ્ક્વેર પ્લસ a માઇનસ બી હોલ સ્ક્વેર અપોન 745 ગુણ્યા 745 એટલે કે a સ્ક્વેર પ્લસ 255 ગુણ્યા 255 એટલે કે બી સ્ક્વેર. ચાલો ક્લિયર છે. હવે અહીંયા ખાલી ને ખાલી સૂત્ર લખવાનું છે. તો a પ્લસ બી નો હોલ સ્ક્વેર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર પ્લસ a માઇનસ બી નું હોલ સ્ક્વેર નું સૂત્ર શું થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો તો આ પ્લસ 2ab અને માઇનસ 2ab ઉડી જશે. તો જવાબ શું આવે? a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે કે 2a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે 2b સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો તો અહીંયા જુઓ તો 2 આ બંનેમાંથી કોમન શું નીકળે? તો બંનેમાં 2 છે તો 2 કોમન નીકળશે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો તો આ બંને ઉડી જશે તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 2 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 5. અહીંયા પણ તમે ધારી લ્યો, ધારો કે a બરાબર 6.6 અને બીજી રકમ કઈ છે? b બરાબર 4.6. ચાલો તો આ જો શું છે? a ગુણ્યા a. ચાલો 2 ગુણ્યા a ગુણ્યા b પછી આ શું છે? bb. ચાલો તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ચાલો તમને કોઈને ખ્યાલ છે? હા, ખાલી સૂત્ર આવડે એટલે આવડી જાય એવું છે. બિલકુલ સાચી વાત છે. ચાલો તમને કોઈને ખ્યાલ છે કે આ કોનું સૂત્ર છે? તો સાહેબ આ છે a માઇનસ બી. a માઇનસ બી હોલ સ્ક્વેર નું સૂત્ર છે. આ કોનું સૂત્ર છે? a માઇનસ બી આખાનો વર્ગ. ચાલો તો એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 6.6. બી ની કિંમત કેટલી છે? 4.6 આખાનો વર્ગ. ચાલો 6.6 માંથી તમે 4.6 કાઢો તો 2 નો વર્ગ કેટલો થાય? તો 2 નો વર્ગ થાય 4 એટલે કે સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સાચી વાત છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરશો ત્યાં સુધીમાં હું પાણી પીને આવું. ચાલો કોઈને આન્સર આવ્યો છે? કોઈને નથી આવ્યો? ચાલો કશો વાંધો નહીં. જો અહીંયા તમે ધારી લ્યો, ધારો કે a બરાબર 8.32 અને b બરાબર 6.68. ચાલો તો સૂત્ર શું બને? a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ a માઇનસ બી હોલ સ્ક્વેર અપોન a ઇન્ટુ બી. કેમ કે 8.32 ને 6.68. ચાલો તો જો આ સૂત્ર a પ્લસ બી હોલ સ્ક્વેર નું સૂત્ર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ a માઇનસ બી નું હોલ સ્ક્વેર નું સૂત્ર શું થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ચાલો છેદમાં a ગુણ્યા બી. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર માઇનસ આ માઇનસ અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય, માઇનસ પ્લસ માઇનસ a સ્ક્વેર
ચાલો માઇનસ માઇનસ પ્લસ 2ab અને માઇનસ પ્લસ માઇનસ b સ્ક્વેર છેદમાં ab. ચાલો તો જો આ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ને માઇનસ a સ્ક્વેર ઉડી જશે. ચાલો એવી જ રીતે પ્લસ b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઉડી જશે તો 2ab ને 2ab કેટલા થઈ જાય 4ab છેદમાં આવશે ab. તો આ ab ઉડી જાય તો જવાબ શું આવશે તો જવાબ આવશે 4 એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હોય તો એને લખાય 2b સ્ક્વેર. બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હોય તો એને લખાય 2b સ્ક્વેર. મેં કાઉન્સ નતો કર્યો તો એમ તો ન ચાલે ને. ચાલો 7મો દાખલો. ચાલો જો હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું. ચાલો આને આપણે કઈ રીતે લખી શકાય તો આ મિશ્ર અપૂર્ણાંક છે. આને તમે અપૂર્ણાંકમાં ફેરવો તો અપૂર્ણાંકમાં કઈ રીતે ફરે તો આ બંનેનો ગુણાકાર 3 ચોકુ 12 અને એમાં તમે એક ઉમેરી દો તો 3 ચોકુ 12 ને 1 13/4. આ થઈ ગયા મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફરી ગયા 13/4 તમારો સાચો જવાબ આવે. ચાલો ક્લિયર છે. હવે જોવો તો આ જ દાખલાને હું આ રીતે પણ ન લખી શકું. આને 3.1/4 છે. આને તમે આમ લખો કે 3 આખા પ્લસ 1/4. તો આ પણ સેમ ટુ સેમ નો થયું. જો કઈ રીતે આના છેદમાં કાંઈ ન હોય તો એક હોય. ચાલો ભાગ નો ચાલે આ બંનેનો સરવાળો ન થાય. કેમ ન થાય કેમ કે બંનેના છેદમાં શું છે તો બંનેનો છેદ અલગ અલગ છે. અહીંયા છે 1 અહીંયા છે 4 તો મારે બંનેનો છેદ સરખો કરવો પડે. તો છેદ સરખો કરવા હું અહીંયા 4 વડે ગુણીશ તો ઉપર પણ હું 4 વડે ગુણીશ તો 4 તેરી 12 12 ને 1 13/4. તો આ બંને શું થાય તો આ બંને સમાન થાય. અહીંયાથી તમને શીખવા શું મળ્યું તો શીખવા તમને એ મળ્યું માની લો કે આ રીતે હોય 8.2/7 તો આને તમે આ રીતે પણ લખી શકો કે 8 + 2/7. ચાલો માની લો કે આવી રીતે હોય 14.3/8 તો આને તમે આ રીતે પણ લખી શકો કે 14 + 3/8. આવી રીતે હોય 16.3/5 તો આને તમે આ રીતે પણ લખી શકો 16 + 3/5. સમજાય છે. ચાલો તો હવે જો આ જ દાખલાને તમે કઈ રીતે લખશો તો જો આને તમે આ રીતે લખી શકો 999 + 1/7. ચાલો આને તમે આ રીતે લખી શકો. એવી રીતે આને કઈ રીતે લખી શકો તો આને લખી શકો 999 + 2/7. 999 + 2/7. ચાલો એવી રીતે આને તમે કઈ રીતે લખી શકો તો 999 + 3/7. ચાલો એવી જ રીતે આને તમે કઈ રીતે લખી શકશો તો 999 + 4/7 પ્લસ આને કઈ રીતે લખી શકો તો 999 અને 5/7 પ્લસ 999 + 6/7. ચાલો તો 999 કેટલી વખત આવ્યા 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત ને 6 વખત. તો ડાયરેક્ટ 999 નો તમે 6 વખત ગુણાકાર કરી નાખો તો 9 × 6 = 54 વધી પડી 5 9 × 6 = 54 ને 5 59 વધી પડી 5 9 × 6 = 54 ને 5 59. તો જવાબ કેટલો આવશે તો જવાબ આવશે 59 94. હવે બાકી શું રહ્યું તો સાહેબ બાકી વધ્યા 1/7 પ્લસ 2/7 પ્લસ 3/7 પ્લસ 4/7 પ્લસ 5/7 અને પ્લસ 6/7. તો જો આ બધાનો છેદ કેવો છે બધાનો છેદ સમાન છે તો અંશનો શું થાય તો અંશનો થાય સરવાળો. ચાલો તો સરવાળો કરો 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 6 21 21/7 તો 7 તેરી 21 તો 59 94 પ્લસ 3 એટલે કે 59 97. આ તમારો સાચો જવાબ આવે. તો સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે 59 97 આ તમારો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો અહીંયા શું આન્સર આવશે તો જો સૌથી પહેલા તો 1 - 2 1 માંથી 2 જાય તો જવાબ કેટલો આવે -1 માઇનસ ની પણ -1 ચાલો તો મેં તમને કીધું હતું કે -1 હોય એને તમારે પોઝિટિવ કર્યું હોય તો શું કરી નાખવાનું 1/છેદમાં લખી નાખવાનું. ચાલો તો આપણે લખી નાખીએ 1/છેદમાં આ -1 ની ઘાત તમારે પ્લસ કરવી હોય પોઝિટિવ ઘાત કરવી હોય તો શું કરી નાખવાનું છેદમાં લખી નાખવાનું. ચાલો તો આ થઈ ગઈ પોઝિટિવ ઘાત. ચાલો હવે આપણે સોલ્વ કરીશું.
ચાલો તો આ કેટલી ઘાત છે? આ છે 1 ઘાત. ચાલો હવે જો 1 - 2 1 અપોન -1 ને 1 ઘાત, તો જવાબ શું આવે? તો જવાબ આવે -1. ચાલો આનો અર્થ શું થાય? તો 1 - 2 -1 જ રહે. ચાલો તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. તો 1 + 2 એટલે કે જવાબ શું આવે? તો જવાબ આવે 3. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો હવે હું માનું છું ત્યાં સુધી તમે આ દાખલો તો સોલ્વ કરી શકો. જો ન સોલ્વ કરી શકતા હોય તો હું તમને કહી દઉં. સૌથી પહેલા લાઈન કાઉન્સને ધ્યાનમાં લેવાનો. તો જો અહીંયા આપેલું છે, લાઈન આપેલી છે. ચાલો જો આ છે લાઈન કાઉન્સ, પછી આવે નાનો કાઉન્સ, પછી આવે સગડીયો કાઉન્સ ને પછી આવે મોટો કાઉન્સ. મેં તમને પહેલા જ કીધું કે લીના છમો. તો સૌથી પહેલા તમારે લાઈન કાઉન્સનું સાદું રૂપ આપવાનું. ચાલો તો 1 ને 2 કેટલા થાય? તો 1 ને 2 થાય 3. હવે શું કરવાનું? નાના કાઉન્સનું સાદું રૂપ આપવાનું. તો આ છે નાનો કાઉન્સ. ચાલો તો 3 ને 3 કેટલા થાય? તો 3 ને 3 થાય 6. એટલે કે આટલાનો જવાબ શું આવ્યો? તો આટલાનો જવાબ આવ્યો 6. ચાલો 2 ને 1 કેટલા થાય? તો 2 ને 1 થાય 3. અહીંયા કેટલા છે? તો અહીંયા છે માઇનસ અને આ 6. ચાલો હવે લાઈન કાઉન્સ થઈ ગયો, નાના કાઉન્સ થઈ ગયો. તો હવે કયો આવે? છગડીયો કાઉન્સ. તો 3 માંથી 6 જાય તો જવાબ શું આવે? તો જવાબ આવે -3. ચાલો અહીંયા શું છે? તો અહીંયા છે 4. 4 પ્લસ અને -3. તો પ્લસ માઇનસ શું થઈ જાય? પ્લસ માઇનસ થઈ જાય માઇનસ. તો 4 માંથી 3 જાય તો જવાબ શું આવે? તો જવાબ આવે +1. ચાલો ક્લિયર છે? તો અહીંયા ક્યાંય પણ ઓપ્શનમાં આપેલો નથી, પણ જવાબ શું આવે? જવાબ આવે +1. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો ક્લિયર છે? 10મો દાખલો જો. x + 1 / x બરાબર 4 હોય તો x² + 1 / x² બરાબર શું થાય? તો જો હું તમને અહીંયા શોર્ટકટ પણ આપી દઉં છું અને મેઇન રીત પણ શીખવાડું છું. માની લો કે x + 1 / x બરાબર k હોય તો x² + 1 / x² એટલે શું થાય? k² - 2k. ચાલો જો ઉદાહરણ આપીને સમજાવું. ઉપર લીટીનો મતલબ શું થાય? એને કહેવાય લાઈન કાઉન્સ. ઉપરની લીટી જે હોય એને કહેવાય લાઈન કાઉન્સ. ચાલો ક્લિયર છે? તો જો x + 1 / x બરાબર 4. ચાલો તો આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા ચાલો તો x + 1 / x આખાનો વર્ગ બરાબર 4 નો વર્ગ. ચાલો તો આનું તમે સાદું રૂપ આપો તો શું થાય? a + b નો વર્ગ. તો a² એટલે કે x² + 2ab એટલે કે 2 × x × 1 / x પ્લસ b² એટલે કે 1 / x² બરાબર. અહીંયા 4 નો વર્ગ શું થાય? તો 4 નો વર્ગ થાય 16. ચાલો આ x ઉડી જાય તો x² + 1 / x². ચાલો આ શું છે? +2 બરાબરની આ સાઈડ જશે તો માઇનસ. તો 16 માંથી 2 જાય તો જવાબ શું આવશે? તો 16 માંથી 2 જાય તો જવાબ આવશે 14. એટલે કે સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે? ચાલો તો અહીંયા જો શોર્ટકટમાં 2k કેમ મેં લખ્યું છે? ચાલો તો શોર્ટકટમાં તમારે શું કરવાનું છે? તો માત્ર k ની કિંમત મૂકવાની. તો જો અહીંયા k ની કિંમત કેટલી છે? x + 1 / x એટલે કેટલી કિંમત છે? તો k ની કિંમત છે 4. તો k નો વર્ગ એટલે કે 4 નો વર્ગ -2. તો 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 માંથી 2 જાય તો 14. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો. આજે આપણી સાથે બહુ બધા વિદ્યાર્થીઓ જોડાયેલા નથી, કેમ કે છેલ્લું નોરતું છે એટલે એવું બની શકે કે બધા રમવા ગયા હોય. ચાલો કોઈ વાંધો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે તમારી રીતે કરશો, પણ અહીંયા જો ફેર શું છે? તો અહીંયા છે x - 1 / x બરાબર k. તો x² + 1 / x² નું સૂત્ર શું થાય? તો k² + 2. ચાલો તો k ની કિંમત કેટલી છે? તો k ની કિંમત છે 6. તો અહીંયા શું કરી નાખવાનું? 6 નો વર્ગ + 2. 6 નો વર્ગ 36 ને 2 કેટલા થાય? 36 ને 2 થાય 38. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે?
આ જ દાખલો હું તમને આખી મેથડ થી સમજાવતો નથી, ડાયરેક્ટ તમને શોર્ટકટ કહી દીધેલી છે કે અહીંયા તમારે ડાયરેક્ટ શું કરી નાખવાનું, તો જો x માઇનસ 1 x બરાબર k હોય તો x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર એટલે શું થાય, k સ્ક્વેર પ્લસ 2. ચાલો તો k ની કિંમત મૂકી દો, k ની કિંમત અહીંયા છે 6, તો 6 નો વર્ગ પ્લસ 2, 36 ને 2 38. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ મેં તમને હમણાં જ કરાવેલું હતું કે y અથવા તો કોઈ પણ ટૂંકમાં આના બરાબર તમને k આપેલું હોય અને એનો તમને ક્યુબ પૂછેલો હોય તો તમારે શું કરવાનું, તો અહીંયા k ક્યુબ માઇનસ k ક્યુબ, અહીંયા પ્લસ હોય તો તમારે શું કરી નાખવાનું, માઇનસ. માઇનસ કેટલા કરવાના, તો માઇનસ કરવાના 3k, માઇનસ કેટલા કરવાના 3k. ચાલો તો અહીંયા k ની કિંમત કેટલી છે, તો અહીંયા k ની કિંમત છે 5. ચાલો તો મૂકો k ની કિંમત 5, 5 નો ક્યુબ બરાબર, સોરી 5 નો ક્યુબ માઇનસ 3, k ની કિંમત છે 5, 5 નો ક્યુબ કેટલો થાય 125 માઇનસ 3 પંચા કેટલા થાય, તો 3 પંચા થાય 15, તો 125 માંથી તમે 15 કાઢો તો જવાબ શું આવે, તો જવાબ આવે 110, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે. માની લો કે અહીંયા આ રીતે હોત y માઇનસ 1/y બરાબર k અને y ક્યુબ માઇનસ 1/y ક્યુબ પૂછ્યું હોત તો સૂત્ર શું થાય, તો k ક્યુબ પ્લસ 3k. ટૂંકમાં અહીંયા જો માઇનસ હોય તો અહીંયા તમારે શું લેવાનું, ઓપોઝિટ લેવાનું. અહીંયા પ્લસ છે તો અહીંયા હું શું લઈશ, માઇનસ લઈશ. ચાલો ક્લિયર છે. હા ક્યુબ હોય તો જ આ સૂત્ર લાગે. અહીંયા મેં તમને પહેલા જ કહી દીધેલું છે કે આ રીતનું હોવું જોઈએ, તમને રકમ આ રીતની આપેલી હોવી જોઈએ અને આ તમને પૂછેલું હોવું જોઈએ તો જ આ સૂત્ર લાગે. ચાલો x માઇનસ 1/x બરાબર 2, તો x પ્લસ 1/x બરાબર કેટલા, ચાલો x માઇનસ 1/x બરાબર 2. ચાલો તો આ દાખલો આપણે કઈ રીતે કરશું, તો આપણે શું કરીએ, બંને બાજુ વર્ગ કરીએ. ચાલો શું કરીશું, બંને બાજુ વર્ગ કરતા. ચાલો તો x માઇનસ 1/x આખાનો વર્ગ બરાબર 2 નો વર્ગ. હવે તમને પણ ખ્યાલ છે કે a માઇનસ b આખાના વર્ગનું સૂત્ર શું થાય, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. એમ કહું છું કે આગળના દાખલામાં તમે ખાલી 2 લખતા હતા ને આમાં 3 લખ્યા, તો આગળના દાખલામાં વર્ગ પૂછ્યો તો હું 2 લખું, અહીંયા ક્યુબ પૂછેલો છે તો હું 3 લખું. જો તો અહીંયા શું છે, અહીંયા વર્ગ છે તો અહીંયા હું 2 લખતો હતો. સૂત્ર એને જ કહેવાય. જો અહીંયા શું છે, અહીંયા વર્ગ પૂછ્યો છે તો અહીંયા હું 2 લખીશ. ચાલો અહીંયા ક્યુબ પૂછેલો છે તો હું અહીંયા 3 લખીશ. ચાલો તો અહીંયા જો s માઇનસ બી હોલ સ્ક્વેર નું સૂત્ર શું થાય, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ચાલો તો આને તમે છૂટું કરો તો શું થાય, x સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા x ગુણ્યા 1/x. આને તમે a ધારી લો, આને તમે b ધારી લો, a માઇનસ b હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, તો 1/x સ્ક્વેર એટલે શું થાય, 1/x સ્ક્વેર બરાબર 2 નો વર્ગ કેટલો થાય, તો 2 નો વર્ગ થાય 4. ચાલો આ બંને ઉડી જશે, આ બંને ઉડી ગયા, તો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર નું સૂત્ર શું થાય, તો 4. આ માઇનસ 2 છે એ પ્લસ માં આવી જશે તો પ્લસ 2 થઈ જાય, તો 4 ને 2 કેટલા થઈ જાય, તો 4 ને 2 થઈ જાય 6. 4 ને 2 કેટલા થઈ જાય 6. તો આ તમે હમણાં તમને સૂત્ર નતું કરાવ્યું કે આ રીતે આપેલું હોય, x માઇનસ 1/x બરાબર k, તો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર બરાબર શું કરવાનું, હમણાં જ મેં તમને કરાવ્યું હતું કે k નો વર્ગ પ્લસ 2, તો k કેટલી કિંમત છે, તો k ની કિંમત છે 2, તો 2 નો વર્ગ પ્લસ 2, તો 2 નો વર્ગ 4 ને 2 કેટલા થઈ જાય 6. પણ અહીંયા તમને શું પૂછેલું છે, અહીંયા તમને પૂછેલું છે x પ્લસ 1/x. ચાલો તો આપણે કરી નાખીએ x પ્લસ 1/x બરાબર, તો આખાનો વર્ગ કરો તો જવાબ શું આવે, તો a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર શું થાય, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. અહીંયા એને જ ખબર પડશે કે જેને સૂત્ર આવડતા હોય. ચાલો તો આને તમે a ધારી લો, આને તમે b ધારી લો, તો x સ્ક્વેર પ્લસ 2ab એટલે કે x ગુણ્યા 1/x પ્લસ b સ્ક્વેર એટલે કે 1/x સ્ક્વેર. ચાલો તો આ x ઉડી જાય. ચાલો x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર ની કિંમત કેટલી છે, તો x સ્ક્વેર પ્લસ 1/x ની કિંમત છે 6 પ્લસ આની અને આની આ બંનેના સરવાળાની કિંમત કેટલી છે 6 પ્લસ 2, તો જવાબ શું આવે,
8 પણ 8 જવાબ તમારે ટીક કરવાનો નથી. કેમ? અહીંયા તમને પૂછેલું છે x + 1/x. અહીંયા તમને મળ્યું, આ શું મળ્યું? તો આ તમને મળ્યું x + 1/x આખાનો વર્ગ બરાબર 8. તો x + 1/x ની કિંમત ગોતી હોય તો આ વર્ગ છે બરાબરની આશે જ જશે તો વર્ગમૂળમાં, એટલે કે જવાબ શું આવશે? √8 ઇઝ તમારો આન્સર. ચાલો, ક્લિયર છે? √8 તમારો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, પેટર્ન બદલે છે. જો આ દાખલો હું તમને બે રીતથી કરાવીશ, તમને જે મજા આવે એ રીતથી સોલ્વ કરજો. ચાલો, 1 + 1/1 + 1/x. આ દાખલો જોઈને તમને અઘરો લાગતો હશે, પણ આ દાખલામાં કાંઈ નથી. ચાલો, સૌથી પહેલા તો જો હું સરવાળો કરવો હોય તો મારે શું જોઈએ? તો સરવાળો કરવો હોય તો છેદ સમાન જોઈએ. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ તે. ચાલો, છેદમાં કાંઈ ન હોય તો એક હોય. તો અહીંયા છેદમાં 1 છે, અહીંયા છેદમાં 7 છે. ચાલો, તો સૌથી પહેલા તો તમારે શું કરવાનું? તો સૌથી પહેલા તો તમે છેદ સમાન કરો. ચાલો, તો છેદ સમાન કરવા માટે અહીંયા તમારે લસા લેવો પડશે. તો લસા કેટલો લેવો પડશે? તો લસા આવશે 7. તો અહીંયા તમે 7 વડે ગુણો તો ઉપર પણ તમારે 7 વડે ગુણવા પડશે. ચાલો, તો 1/1. પછી જો 7 × 7 + 1 છેદમાં આવશે 7. ચાલો, તો 1 + 1/7 ને કેટલા થાય? 8/7. ચાલો, તો આ છે અંશ, આ આખો છે છેદ. અહીંયા પણ આ જોઈએ તો આ છે અંશ અને આ છે છેદ. તો છેદનો છેદ ક્યાં જાય? તો છેદનો છેદ જશે અંશમાં, એટલે કે અહીંયા આવશે 7, અહીંયા આવશે 8. ચાલો, ફરીથી આનો સરવાળો થશે નહીં. કેમ નહીં થાય? કેમ કે અહીંયા છેદમાં કાંઈ ન હોય તો એક હોય. ચાલો, અહીંયા છેદમાં 8 છે, અહીંયા છેદમાં 1 છે. તો સૌથી પહેલા તો તમારે શું કરવું પડશે? છેદ સમાન કરવા પડશે. તો છેદ સમાન કરવો હોય તો લસા લ્યો તો અહીંયા 8 વડે ગુણવા પડે, ઉપર પણ 8 વડે ગુણવા પડે. ચાલો, 8 × 8 + 7 છેદમાં 8. તો 8 ને 7 કેટલા થાય? તો 8 ને 7 15/8, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, આ જ દાખલો જો કદાચ તમારી જગ્યાએ હું હોય તો હું આ રીતે નહીં કરું. હું આ દાખલો કઈ રીતે કરીશ? જો સમજજો. હવે હું તમને મેઇન શીખવાડું છું, સમજજો. ચાલો, પેલા તો તમારે અપૂર્ણાંક લખી નાખવાનો. અપૂર્ણાંક છેલ્લો કયો છે? અરે યાર, ક્યાં કર રહે હો? સૌથી પહેલા તો તમારે અપૂર્ણાંક લખી નાખવાનો. તો મેં અપૂર્ણાંક લખી નાખ્યો 1 ને 7. ચાલો, ક્લિયર છે? મેં સૌથી પહેલા શું કરી નાખ્યો? અપૂર્ણાંક લખી નાખ્યો 1 અને 7. હવે શું કરવાનું? તો પ્લસ કેટલી વખત છે એ જો. પ્લસ કેટલી વખત છે? તો જો સાહેબ, અહીંયા છે +2 વખત. આ એક વખત, આ બીજી વખત. ચાલો, તો 2 પોઈન્ટ બનાવી નાખો. આ મેં 2 પોઈન્ટ બનાવી નાખ્યા. ચાલો, હવે શું કરવાનું? તો હવે સાહેબ કાંઈ નથી કરવાનું. અહીંયા તમે સરવાળો કરતા જાઓ. જો બે સ્ટેપનો સરવાળો કરવાનો. 7 ને 1 8, 8 ને 7 15. તો અહીંયા તમારો જવાબ શું આવે? તો જવાબ આવે 15. આ જે છેલ્લો અંક હોય એ ઉપર લખવાનો, એનાથી આગળનો અંક હોય એ નીચે લખવાનો. તો જવાબ આવશે 15/8, એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? તો અહીંયા જવાબ શું આવશે? 15/8. જોરદાર સાહેબ. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોયો. ચાલો, અહીંયા પેટર્ન ચેન્જ થાય છે. ચાલો, આનો દાખલો તમે પહેલા તો આપણે આ સોલ્વ કરી નાખીએ. ચાલો, આને હું કઈ રીતે લખી શકું? તો જો સૌથી પહેલા તો છેદમાં કાંઈ ન હોય તો એક હોય. ચાલો, સરવાળો થાય તો ન થાય. કેમ ન થાય? કેમ કે અહીંયા મારે છેદ સમાન કરવો હોય તો 2 વડે ગુણવા પડશે. તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે. તો 2 × 2 + 1, એટલે કે 3/2. ચાલો, એવી જ રીતે અહીંયા શું થાય? તો 3 × 3 ને 1 4/3. ચાલો, એવી જ રીતે અહીંયા શું આવે? તો 4 × 4 ને 1 5/4. ચાલો, એવી જ રીતે છેલ્લું પદ શું થાય? તો 50 × 50 ને 1 51/50. ચાલો, આની પહેલાનું પદ કયું હશે? તો જો 3 4 5. તો 51 ની પહેલા કયું આવે? 50/49. ટૂંકમાં હું કહેવા શું માંગુ છું કે જો આ 3 3 ઉડી ગયા, આ 4 4 ઉડી ગયા, તો એવી જ રીતે આ 5 5 પણ ઉડી જશે, આ 50 50 પણ ઉડી ગયા. તો એવી રીતે આગળ ક્યાંક 49 પણ ઉડી જશે. તો વધશે શું? તો વધશે 51/2. અહીંયા 51 વધશે, અહીંયા વધશે 2. તો 51/2, એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચાલો, ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, x + 1/x = 2 હોય
તો એક્સ સ્ક્વેર પ્લસ 1/x² શું થાય? તો મેં હમણાં તમને કહ્યું હતું શું કરવાનું, k² માઇનસ 2. ચાલો ક્લિયર છે? તો અહીંયા જુઓ તો k ની કિંમત કેટલી છે? તો k ની કિંમત છે 2. તો 2 નો વર્ગ માઇનસ 2. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 માંથી 2 જાય તો જવાબ શું આવશે? તો જવાબ આવશે 2. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 17મો ક્વેશ્ચન. અહીંયા તમે શું કરશો? તો આ પણ સેમ ટુ સેમ પેટર્ન, k² માઇનસ 2. ચાલો તો અહીંયા k ની કિંમત કેટલી છે? તો k ની કિંમત છે 3. તો 3 નો વર્ગ માઇનસ 2. 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 માંથી 2 જાય તો 7. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા નિશાન છે માઇનસ. ચાલો તો હવે આ દાખલો કઈ રીતે સોલ્વ થશે? તો અહીંયા કાંઈ નહીં કરવાનું, k² અત્યાર સુધી આપણે શું કરતા હતા? તો અત્યાર સુધી આપણે કરતા હતા માઇનસ. તો અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે કરીશું માઇનસ. કેમ? કેમ કે અહીંયા માઇનસ છે. જો અહીંયા બધામાં શું હતું? પ્લસ હતું. ચાલો ક્લિયર છે? આ વર્ગ હોય ત્યારની વાત છે, ક્યુબ હોય તો આખું સિનેરિયો અલગ થઈ જાય. ચાલો k² માઇનસ 2. તો k ની કિંમત કેટલી છે? 2². સોરી, કેટલામો દાખલો હું કરાવું છું? હા અચ્છા 18મો દાખલો છે. ચાલો તો 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 માંથી તમે 2 કાઢો તો જવાબ શું આવશે? તો જવાબ આવશે, કેમ તમે વિજયભાઈ તમે મને ગોટે ચડાવો છો? તમે k² માઇનસ 2 લખ્યું તો મેં પણ k² માઇનસ 2 લખ્યું. અહીંયા શું આવશે? પ્લસ 2 આવશે. કેમ? અહીંયા માઇનસ છે. જો અહીંયા પ્લસ છે તો આપણે શું લેતા હતા? માઇનસ. જો અહીંયા પણ પ્લસ છે તો અહીંયા આપણે શું લેતા હતા? માઇનસ. તો અહીંયા જો શું છે? માઇનસ. તો અહીંયા શું આવશે? પ્લસ આવશે. ચાલો તો 4 ને 2 કેટલા થાય? તો 4 ને 2 થાય 6. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. વિજયભાઈ k² માઇનસ 2 નહીં આવે, k² પ્લસ 2 આવશે. જો હજી તમને ન સમજાતું હોય તો બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ વર્ગ કરતા તમને ઓરિજિનલ મેથડ થી પણ સમજાવી દઉં. x માઇનસ 1/x² બરાબર 2 નો વર્ગ. ચાલો તો a માઇનસ બી, આનો હોલ સ્ક્વેર નું સૂત્ર શું છે? a² માઇનસ 2ab પ્લસ b². ચાલો તો આને a ધારી લ્યો, આને b ધારી લ્યો. તો a માઇનસ બી હોલ સ્ક્વેર એટલે કે a². તો a² એટલે શું થાય? x² માઇનસ 2. a એટલે કે x, b એટલે કે 1/x પ્લસ b². તો b એટલે 1/x². ચાલો બરાબર 2 નો વર્ગ કેટલો થાય? તો 2 નો વર્ગ થાય 4. ચાલો તો આ x ને આ x ઉડી જાય તો x² પ્લસ 1/x² બરાબર 4. આ માઇનસ 2 છે એ બરાબર ની આસે જશે તો +2. તો 4 ને 2 કેટલા થઈ જાય? 6 થઈ જાય. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો તો આની ઉપરથી જો y પ્લસ 1/y² હોય તો આની ઉપરથી મને y² પ્લસ 1/y² ની કિંમત મળી જાય? બિલકુલ મળી જાય. શું મળે? k². જો અહીંયા છે પ્લસ તો હું શું કરીશ? -2. ચાલો તો k² એટલે કે 4 નો વર્ગ માઇનસ 2. 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 માંથી 2 જાય તો 14. ક્લિયર છે? ચાલો તો તમને અહીંયા શું પૂછેલું છે? y ની 4 ઘાત પ્લસ 1/y ની 4 ઘાત. તો એ જો તો આનો જ વર્ગ નથી? બિલકુલ સાહેબ આનો જ વર્ગ છે. તો y ની 4 ઘાત પ્લસ 1/y ની 4 ઘાત. તો અહીંયા પ્લસ છે તો સૂત્ર શું આવશે? k² માઇનસ 2. તો અહીંયા k ની કિંમત કેટલી છે? 14. 14 નો વર્ગ માઇનસ 2. તો 14 નો વર્ગ કેટલો થાય? 196. એમાંથી તમે 2 બાદ કરો તો જવાબ શું આવે? 194. એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે ભાઈ? ચાલો જો હવે અહીંયા શું છે? તો હવે અહીંયા છે ક્યુબ. ચાલો તો ક્યુબ નું સૂત્ર શું છે? k³. ચાલો અહીંયા પ્લસ હોય તો હું શું કરીશ? -3k. ચાલો k ની કિંમત કેટલી છે? તો k ની કિંમત છે 2. 2³ માઇનસ 3. k ની કિંમત કેટલી છે? 2. ચાલો તો 2 નો ક્યુબ થાય 8 માઇનસ 3 દુ 6. તો જવાબ શું આવે? 8 માંથી 6 જાય તો 2. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો અહીંયા તમને શું આપેલું છે? y³ માઇનસ y1/y³. તો અહીંયા ક્યુબ છે તો શું થશે? k³ અને 3k. ચાલો અહીંયા નિશાની માઇનસ છે તો હું શું કરીશ? પ્લસ કરીશ. ચાલો k ની કિંમત કેટલી છે? તો k ની કિંમત છે 4. 4 નો ક્યુબ પ્લસ 3. k ની કિંમત છે 4. 4 નો ક્યુબ કેટલો થાય? 64 પ્લસ 4 તેરી 12.
તો 64 ને 12 કેટલા થાય? 76, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. ચાલો અહીંયા શું આન્સર આવશે? આવો જો મેં તમને એક દાખલો કરાવેલો છે, એની ઉપરથી તમે આ દાખલો કરી શકશો? જો આ રહ્યો, આવો મેં તમને એક દાખલો કરાવેલો છે, એની ઉપરથી તમે આ દાખલો કરી લેશો? ચાલો આ સેમ પેટર્ન ઉપર દાખલો છે, તો આ દાખલો તમે કરી લેજો. ચાલો આ દાખલો પણ તમારાથી થઈ જશે. અહીંયા તો બંને સમાન જ આપેલું છે, તો અહીંયા રકમમાં ભૂલ હશે, અહીંયા તમને પૂછેલું છે પ્લસ. તો આ પણ સેમ પેટર્ન ઉપર છે, એટલે આ દાખલો તમે સોલ્વ કરી લેજો. ચાલો જો આ દાખલો ફરીથી હું કહું છું. સૌથી પહેલા તો તમારે અહીંયા સરવાળો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ છેલ્લો અપૂર્ણાંક લખી નાખો. તો છેલ્લો અપૂર્ણાંક કયો છે? 1 અને 3. ચાલો પ્લસ કેટલી વખત છે? તો આ 1 વખત ને 2 વખત, તો 2 સ્ટેપ કરી નાખો. ચાલો તો 3 ને 1 4, 4 ને 3 7. તો જવાબ શું આવે? છેલ્લી સંખ્યા અને એની આગળની સંખ્યા છેદમાં. તો 7/4 તમારો જવાબ આવશે, એટલે કે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા શું કરવાનું? તો સૌથી પહેલા તો 1/5 લખી નાખો. ચાલો 1/5. પછી સરવાળો કેટલી વખત છે? 2 વખત છે, તો આ 1 વખત, આ બીજી વખત. ચાલો 5 ને 1 6, 6 ને 5 11. તો જવાબ શું આવશે? 11/6. તો 11/6, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી શકશો? તમે આ દાખલો સોલ્વ કરી શકશો? તો આન્સર આપો મને. ઝડપથી આન્સર આપો. ચાલો તો તમે બધા કહો છો આન્સર નંબર સી. ચાલો તો ચેક કરી લઈએ. જો સૌથી પહેલા તો 1 અને 3 લખી નાખ્યા. ચાલો પ્લસ કેટલી વખત છે? 1 વખત, 2 વખત, 3 વખત. ચાલો તો 3 ડોટ કરી નાખ્યા. ચાલો 3 વખત સરવાળો કરવાનો. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 4 11. તો જવાબ શું આવશે? 11/7, એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ દાખલો તમે તમારી રીતે સોલ્વ કરી નાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો પણ તમે તમારી રીતે સોલ્વ કરી નાખજો. હવે આ ટાઈપના દાખલા તમને આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ દાખલો પણ તમે તમારી રીતે સોલ્વ કરી નાખજો. ચાલો આ બે હું કરાવી દઉં છું. ચાલો 1/3. પછી પ્લસ કેટલી વખત? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. ચાલો તો 4 હું ડોટ કરીશ. 1 2 3 અને 4. 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 7 18. તો જવાબ શું આવશે? 18/11, એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. 18/11. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ પણ હું કરાવી દઉં છું. 1 અને 5 લખી નાખ્યા. પ્લસ 1 વખત, 2 વખત, 3 વખત ને 4 વખત. ચાલો 1 વખત, 2 વખત, 3 વખત ને 4 વખત. તો 5 ને 1 6, 6 ને 5 11, 11 ને 6 17, 17 ને 11 કેટલા થાય? 28. તો જવાબ શું આવશે? 28/17, એટલે કે ઓપ્શન નંબર
કયો છે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો ધ્યાનથી સમજજો. 1+1/2. ચાલો તો સૌથી પહેલા તો અહીંયા કાંઈ ન હોય તો 1 હોય, અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 1 છે. તો સૌથી પહેલા તો તમે છેદ સરખો કરો. તો અહીંયા પણ 2 વડે ગુણવા પડે, ઉપર પણ 2 વડે ગુણવા પડે. તો 2 એકા 2, 2 ને 1 3/2. ચાલો તો અહીંયા જવાબ શું આવે? 3/2. પછી જો 3 એકા 3 ને 1 4/3. ચાલો વચ્ચે કાંઈ ન હોય એટલે કે ગુણાકાર તો હોય. પછી 4 એકા 4 ને 1 5/4. ચાલો 5/4. એવી જ રીતે છેલ્લું સ્ટેપ કયું છે? તો છેલ્લું સ્ટેપ છે 25 એકા 25 ને 26/25. ચાલો આ થઈ ગયું છેલ્લું સ્ટેપ. તો આની પહેલાનું સ્ટેપ કયું હશે? તો જો 3 4 5. તો અહીંયા 26 છે, તો અહીંયા આગળ કયું હશે? 25. એવી જ રીતે છેદમાં જો 2 3 4. તો અહીંયા 25 છે, તો અહીંયા કયા હશે? 24. ચાલો એની આગળનું સ્ટેપ કયું હોય? તો 3 4 5. તો અંશમાં એક એક વધતું જાય છે. તો અહીંયા જો 25 26. તો અહીંયા શું હશે? 24 છેદમાં 2 3 4. તો છેદ પણ જો એક એક વધતો જાય છે. તો અહીંયા જુઓ તો 24 છે, અહીંયા 25 છે, તો અહીંયા શું હશે? 23 હશે. ચાલો તો જો આ 3 ઉડી જાય, આ 3 ઉડી જાય, આ 4 ઉડી જાય, આ 4 ઉડી જાય. એવી જ રીતે આ 5 પણ ક્યાંક ઉડી જતા હશે. આ 24 જો ઉડી જાય, આ 25 ઉડી જાય. એવી જ રીતે આ 23 પણ ઉડી જતા હશે. ચાલો ક્લિયર છે. તો અહીંયા જવાબ શું આવે? તો વધ્યા ઉપર 26 અને છેદમાં વધ્યા 2. તો 26/2 એટલે કે જવાબ શું આવે? તો જવાબ આવે 13. જે એક પણ ઓપ્શનમાં આપેલો નથી. તો સાચો જવાબ શું આવે? સાચો જવાબ આવે ઓપ્શન નંબર 1 પણ નહીં. કેમ કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે 13. ચાલો ક્લિયર છે. ચાલો તો આવો ને આવો દાખલો આગળનો તમે સોલ્વ કરશો. ચાલો આ દાખલો તમે સોલ્વ કરશો. અહીંયા તો આ દાખલો તમને વધારે ઈઝી કરી આપેલો છે. કેમ કે પેલા તો વધારે પદ હતા, હવે તો પદની સંખ્યા પણ ઘટાડી દીધી છે. ચાલો તો તમે આ દાખલો સોલ્વ કરી આપો. ચાલો જયદીપસિંહ, વિજયભાઈ, રવિરાજભાઈ કોમેન્ટ કરો. ચાલો ઝડપથી કોમેન્ટ કરો.
ચાલો ખૂબ સરસ, બંને વ્યક્તિના જવાબ સાચા છે. ચાલો તો હવે આ દાખલો હું સોલ્વ કરાવી દઈશ. ચાલો જો સૌથી પહેલા તો 2 એકા 2 ને 1 3 ના છેદમાં 2. ચાલો પછી 3 એકા 3 ને 1 4 ના છેદમાં 3. ચાલો પછી 4 એકા 4 ને 1 5 ના છેદમાં 4. તો એવી જ રીતે જો છેલ્લું સ્ટેપ કયું થાય તો 12 એકા 12 ને 1 13 ના છેદમાં 12. ચાલો તો આની આગળનું સ્ટેપ કયું હોય તો આની આગળનું સ્ટેપ હોય 12 ના છેદમાં 11. આની આગળનું 11 ના છેદમાં 10. તો જો આ 3 3 ઉડી જાય, આ 4 4 ઉડી જાય, એવી જ રીતે આ 5 5 પણ ઉડતા હશે, અહીંયા 10 10 ઉડતા હશે, 11 11 ઉડે, 12 12 ઉડે. તો વધ્યું શું? 13 ના છેદમાં 2, જે એક પણ ઓપ્શનમાં નથી. ચાલો 32મો દાખલો. ચાલો આ દાખલો સોલ્વ કરી શકશો? તો જો આ દાખલામાં કાંઈ છે નહીં. અહીંયા તમે ધારી લ્યો, ધારો કે એ બરાબર 6.8166 અને બી બરાબર 6.8134. ચાલો ક્લિયર છે? તો જો અહીંયા શું છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં આ શું છે? 0.032. એટલે તો જો આ બંનેની તમે બાદબાકી કરો તો જવાબ શું આવે? તો જવાબ આવે 0.032. એટલે કે 6.8166 માંથી તમે 6.8134 બાદ કરો તો જો આ 0.00 શું આવશે? 32. તો આ શું છે? એ માઇનસ બી. ચાલો તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નું સૂત્ર શું છે? તો આનું સૂત્ર છે એ માઇનસ બી અને એ પ્લસ બી. ચાલો તો આનું સૂત્ર શું થાય? એ માઇનસ બી અને એ પ્લસ બી છેદમાં એ માઇનસ બી. ચાલો તો આ એ માઇનસ બી ઉડી ગયો, આ એ માઇનસ બી ઉડી ગયો. તો જવાબ શું આવે? એ પ્લસ બી. એ પ્લસ બી એટલે કે 6.8166 પ્લસ બી ની કિંમત શું છે? 6+8134. ચાલો તો 6 ને 4 10 વધી પડી 1, 6 ને 3 9 ને 1 10 વધી પડી 1, 1 ને 1 2 ને 1 3. ચાલો 8 ને 8 16 વધી પડી 1, તો 6 ને 6 12 ને 1 13.63. એટલે કે સાચો જવાબ શું થાય? તો સાચો જવાબ થાય ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે તમારી રીતે સોલ્વ કરી લેજો. ચાલો આ દાખલો સોલ્વ થઈ જશે. ચાલો સેમ પેટર્ન ઉપર આધારિત છે, સોલ્વ કરો તો સેમ પેટર્ન ઉપર આધારિત છે, તમારી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરો. હમણાં જે મેં દાખલો કરાવ્યો એ જ રીતે છે. ચાલો સોલ્વ કરવાની ટ્રાય કરો, ન થાય તો હું કરાવી દઉં છું. ચાલો શું આન્સર આવશે? ચાલો શું આન્સર આવશે? તો જો અહીંયા તમે ધારી લ્યો, ધારો કે એ બરાબર 17.3. ચાલો તો બી ની કિંમત ધારી લ્યો 7.3. તો આ શું છે? એ ગુણ્યા એ, આ શું છે? બી ગુણ્યા બી. એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચાલો આ શું છે? તો આ છે એ પ્લસ બી. તો મેં હમણાં તમને સૂત્ર ન કરાવ્યું. સૂત્ર શું છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી છેદમાં એ પ્લસ બી. ચાલો તો એ પ્લસ બી ઉડી જાય તો જવાબ શું આવે? એ માઇનસ બી. ચાલો તો એ માઇનસ બી, તો એની કિંમત કેટલી છે? એની કિંમત છે 17.3 માઇનસ બી ની કિંમત કેટલી છે? તો બી ની કિંમત છે 7.3. તો 17 માંથી 7 જાય તો જવાબ શું આવે? 10.0. એટલે કે જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? કાંઈ અઘરું અહીંયા? માત્ર ને માત્ર સૂત્ર આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ પણ, ચાલો આ દાખલો કરાવી દો તો આ દાખલામાં શું જવાબ આવે? ચાલો આ દાખલો સોલ્વ કરાવી દો. રકમમાં ભૂલ છે, રકમમાં ભૂલ છે.
અહીંયા એને આપેલું છે a ક્યુબ એટલે કે અહીંયા ગુણાકાર હશે પ્લસ અહીંયા પણ ગુણાકાર હશે, આ રીતનું હશે. ચાલો રકમમાં ભૂલ છે. અહીંયા તમે ધારો કે a બરાબર 15.5 અને b બરાબર 4.5. ચાલો તો આ શું થઈ જાય, a ગુણ્યા a એટલે કે a ક્યુબ, ચાલો પ્લસ b ગુણ્યા b એટલે કે b ક્યુબ છેદમાં a ગુણ્યા a એટલે કે a સ્ક્વેર માઇનસ a ગુણ્યા b એટલે કે ab પ્લસ આ શું છે તો આ છે b સ્ક્વેર. ચાલો ક્લિયર છે. ચાલો તો a ક્યુબ પ્લસ b ક્યુબ નું સૂત્ર શું થાય, a પ્લસ b. ચાલો આની પછીનું સૂત્ર શું થાય, કોઈને ખ્યાલ છે? તો આ બંને ઉડી જશે તો વધશે શું, ખાલી a પ્લસ b. a પ્લસ b એટલે કે 15.5 પ્લસ 4.5 તો 15.5 ને 4.5 એટલે કે જવાબ શું થઈ જાય, તો જવાબ થઈ જાય 20 એટલે કે સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર બી. ચાલો તો આવો દાખલો તો થઈ જશે. ચાલો આ 36મો દાખલો કરો. ચાલો અહીંયા શું આન્સર આવશે, ચાલો અહીંયા શું આન્સર આવશે. મેં તમને શીખવાડેલું છે લીના છમો. લીના છમો એટલે કે પેલા લાઈન કાઉન્સ, પછી નાનો કાઉન્સ, પછી છગડીયો ને પછી મોટો કાઉન્સ. ચાલો તો બસ એ રીતે સોલ્વ કરતા જાવ એટલે તમને જવાબ મળી જશે. ચાલો તો અહીંયા જો લાઈન કાઉન્સ આપેલો જ નથી તો પેલા આપણે નાનો કાઉન્સ સોલ્વ કરીશું. તો નાનો કાઉન્સ કયો થાય, તો આ થઈ જાય નાનો કાઉન્સ. ચાલો તો -7 ને -3 એટલે જવાબ શું આવે, -10 પ્લસ 5 એટલે કે જવાબ આવે -5. ચાલો આટલાની કિંમત કેટલી થઈ, તો આટલાની કિંમત થઈ -5. આ બધાની કિંમત શું થઈ, ટૂંકમાં નાના કાઉન્સની કિંમત થઈ -5. ચાલો આની કિંમત શું થઈ -5. આ શું છે, ગુણાકારમાં 4. તો અહીંયા જવાબ કેટલો આવશે, -5 ગુણાકારમાં 4 એટલે કે -20. ચાલો તો હવે નાના કાઉન્સ પછી આવે છગડીયો કાઉન્સ. તો છગડીયો કાઉન્સ આપણે સોલ્વ કરીએ તો 4 અને -20. ચાલો તો જવાબ શું આવશે, તો જવાબ આવશે -16. અને અહીંયા શું છે, 6 - 16. ચાલો ક્લિયર છે. તો આ માઇનસ માઇનસ શું થાય, આ છગડીયો કાઉન્સ ખોલો તો આ માઇનસ માઇનસ શું થઈ જાય, તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 6 + 16. ચાલો તો 3 માઇનસ. હવે મોટો કાઉન્સ, તો મોટો કાઉન્સ ખોલો તો 16 ને 6 22. ચાલો તો અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય, તો +3 - 22. તો પ્લસ માઇનસ શું થાય, માઇનસ એટલે કે 22 માંથી તમે 3 બાદ કરો તો 19. નિશાની આવશે મોટા આંકડાની, તો જવાબ શું આવશે, -19 એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી શકશો, કરો તો સોલ્વ. ચાલો હજુ સુધી કોઈનો આન્સર આવેલો નથી, કેમ આવું? આવો દાખલો તો આવડવો જોઈએ, બેઝિક દાખલો કહેવાય. લીના છમો ને ભાગુ સબા તમને આવડે તો આ દાખલો આવડે. ચલો -8 આવે છે, ચાલો ચેક કરી લઈએ. તો જો સૌથી પહેલા તો બાદબાકી વાળાને આ ત્રણેય બાદબાકી છે તો આ બધાનો શું થશે, સરવાળો થશે. ચાલો તો -3 ને -3 એટલે કે -6, -6 ને -4 એટલે કે જવાબ શું આવે, -10. ચાલો 4 - 10 એટલે કે અહીંયા શું આવશે, -6. ચાલો તો નાના કાઉન્સનો જવાબ શું આવે છે, -6. ચાલો તો 1
માઇનસ માઇનસ 6. હવે આ છગડીયો કૌંસ તમે ખોલો તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. તો 1 + 6, 1 + 6, તો 6 ને 1 કેટલા થાય? તો 6 ને 1 થાય 7. એટલે કે આ બધાનો જવાબ શું આવે છે? તો આ બધાનો જવાબ આવે છે 7. આ છગડીયો કૌંસ તમે ખોલો તો આ છગડીયો કૌંસ તમે ખોલો એટલે જવાબ શું આવે છે? તો જવાબ આવે છે 7. ચાલો, આ છગડીયો કૌંસ તમે ખોલો તો જવાબ શું આવે છે? તો જવાબ આવે છે 7. ચાલો, તો 5 ને 7 કેટલા થાય? તો 5 ને 7 થાય 12. અને અહીંયા કેટલા છે? અહીંયા છે 4. 4 - 12. તો 4 માંથી 12 જાય તો જવાબ શું આવે? -8. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે -8, જે એક પણ ઓપ્શનમાં નથી. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, અહીંયા પણ તમે જો ધારી શકો છો કે a બરાબર 3.4/7, એવી રીતે b બરાબર 10/7. ચાલો, તો જો તો આ શું છે? a ગુણ્યા a. ચાલો, આ શું છે? 2 ગુણ્યા a ગુણ્યા b. ચાલો, પછી આ શું છે? તો આ છે b ગુણ્યા b. તો જો a² પ્લસ 2ab પ્લસ b². આ કોનું સૂત્ર છે? કોઈ મને જણાવી શકશો? a² પ્લસ 2ab પ્લસ b². આ કોનું સૂત્ર છે? તો આ છે સાહેબ a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર છે. ચાલો, તો એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 3.4/7 પ્લસ b ની કિંમત કેટલી છે? 10/7. આનો થશે હોલ સ્ક્વેર. ચાલો, ક્લિયર છે? તો આ તમે કરો તો જો આ મિશ્ર અપૂર્ણાંકમાં છે અને અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 7 ગુણ્યા 3 આ બંનેનો ગુણાકાર અને સરવાળો. તો 7 તેરી 21 ને 4 25/7 પ્લસ 10/7. ચાલો, તો 25 ને 10 કેટલા થાય? 35/7 અને આખાનો આવશે વર્ગ. તો 7 × 5 = 35. 5 નો વર્ગ શું થાય? તો 5 નો વર્ગ થાય 25. એટલે કે સાચો જવાબ શું થાય? સાચો જવાબ થાય ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, 5 નો વર્ગ શું થાય? તો 5 નો વર્ગ થાય 25. ક્લિયર છે ભાઈ? ક્લિયર, બિલકુલ સાચી વાત છે ભાઈ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, આ દાખલો તમે તમારી રીતે સોલ્વ કરો. આ દાખલામાં હું તમને કાંઈ પણ હેલ્પ કરી શકું તેમ નથી. જો આજ તો મેં તમને 40+ દાખલા કરાવ્યા છે. આ 50 માંથી 50 માર્કનું પેપર છે, તો 40+ દાખલા કરાવ્યા છે બધા. એકાદા બે જ મેં તમને છોડેલા છે. ચાલો, ઝડપથી આન્સર આપો. તો જો 8 માંથી 4 જાય તો જવાબ શું આવે? આને કહેવાય લાઈન કાઉન્સ. તો 8 માંથી 4 જાય તો 4, 12 માંથી 4 જાય તો 8, 16 માંથી 8 જાય તો 8, 20 માંથી 8 જાય તો 12 અને 24 માંથી 12 જાય તો જવાબ શું આવે? તો જવાબ આવે 12. ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? તો અહીંયા આન્સર આવશે 12. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. કે નો એટલે ગુણાકાર. કે નો 7/9. નો એટલે કે ગુણાકાર 2/7. નો એટલે કે ગુણાકાર 3/5 બરાબર 14 હોય તો કેની કિંમત શોધો. ચાલો, તો જો આ 7 7 ઉડી જાય, આ 3 તેરી 9. કેની કિંમત મારે ગોતવી છે? તો આ 14. 3 અને 5 શું થઈ જાય? ગુણાકારમાં જતા રહે. ચાલો, છેદમાં શું આવે? તો આ બે ગુણાકારમાં છે, આ આવશે ભાગાકારમાં. ચાલો, તો 2 + 14. તો કે ની કિંમત કેટલી આવે? તો કે ની કિંમત આવે 7 તેરી 21, 21 × 5 105. એટલે કે સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 41. 480 નો 3/5. ચાલો, 480 નો 3/5 ભાગાકારમાં 8 પ્લસ 8 નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ થાય 64. ચાલો, તો આ છેદ ઉડાડો. તો જો 5 × 9 = 45, 3 વધ્યા, બાજુમાંથી ઉતાર્યા 0. તો 5 × 6 = 96 ગુણાકારમાં 3. આ ભાગાકાર છે. મેં તમને પહેલા શીખવાડેલું હતું કે ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવો તો શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. તો 8 હોય તો એના વ્યસ્ત કેટલા થાય? તો 8 ના વ્યસ્ત થાય 1/8 પ્લસ 64. ચાલો, તો આ જો 12 × 8 = 96. તો 12 તેરી 36. 36 પ્લસ 64. તો જવાબ શું આવે? 36 અને 64 તો કેટલા થાય? 100 થાય. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ, 36 ને 64 100.
ચાલો ક્લિયર છે ભાઈ? ચાલો આ બધા બહુ ઈઝી ક્વેશ્ચન છે. ચાલો અહીંયા આપણે સોલ્વ કરીશું. 1 છેદમાં 3 ને 2 5 ને 1 6 સોરી સરવાળો નથી ગુણાકાર છે. 3 દુ 6 એકા 6 પ્લસ 4 તેરી 12 દુ 24 1 ના છેદમાં 24 પ્લસ 5 ચોકુ 20 20 તેરી 60 પ્લસ 6 પંચા 30 30 ચોકુ 120. ચાલો જો અહીંયા છેદમાં શું છે તો અહીંયા છેદમાં છે 6 24 60 120. તો સૌથી પહેલા તો સરવાળો થશે નહીં. તો તમારે સૌથી પહેલા શું કરવાનું તો સૌથી પહેલા તો તમે આ બધાનો શું કરો લસા લ્યો. તો 6 24 60 અને 120 નો લસા શું થાય તો એનો લસા થશે 120. ચાલો તો અહીંયા છેદમાં 6 છે મારે 120 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે 20 વડે ગુણવા પડે. ચાલો એવી રીતે જો અહીંયા શું છે તો અહીંયા 24 છે તો 24 ને મારે 120 કરવો હોય તો 5 વડે ગુણવા પડે. તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. ચાલો અહીંયા 60 છે મારે 120 કરવો હોય તો 2 વડે ગુણવા પડે. ઉપર પણ 2 વડે ગુણવા પડે. તો 20 એકા 20 છેદમાં 120. ચાલો પછી 5 એકા 5 છેદમાં 120 પ્લસ 2 એકા 2 છેદમાં 120 પ્લસ 1 ના છેદમાં 120. તો હવે જો છેદમાં સમાન થઈ ગયા 120. તો અંશનો શું થાય સરવાળો તો 20 ને 5 25 25 ને 2 27 27 ને 1 28 ના છેદમાં 120. ચાલો તો બંનેમાં જો 4 કોમન છે તો 4 થી છેદ ઉઠશે. 7 ચોકુ 28 ને 30 ચોકુ 120 એટલે કે જવાબ શું આવે 7 ના છેદમાં 30. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સાચી વાત છે રવિરાજભાઈ 7 ના છેદમાં 30. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી શકશો? આ મેં તમને કરાવી દીધેલો છે. તમે આ દાખલો સોલ્વ કરી શકશો? અહીંયા તમે ધારો કે a બરાબર 3.75 અને b બરાબર 2.75. ચાલો હવે આ દાખલો સોલ્વ કરી શકો. મેં તમને હિન્ટ પણ આપી દીધી. ચાલો શું આન્સર આવશે તો જો a ગુણ્યા a માઇનસ 2 ગુણ્યા આ છે a આ છે b પ્લસ 2.75 એટલે કે b ગુણ્યા b. તો જો સૂત્ર શું થાય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ચાલો તો આનું સૂત્ર શું થાય તો આ છે a માઇનસ b આખાનો વર્ગ a માઇનસ b નો હોલ સ્ક્વેર એટલે શું થાય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ચાલો તો એની કિંમત કેટલી છે 3.75 માઇનસ b ની કિંમત કેટલી છે 2.75 આખાનો વર્ગ. તો આને તમે બાદબાકી કરો તો જવાબ શું આવે 1 નો વર્ગ કેટલો થાય તો 1 નો વર્ગ થાય 1 એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચાલો ખૂબ સરસ બંનેનો જવાબ સાચો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે કરી શકશો? 1218 ના 4 ના છેદમાં 5 ના 4 ના છેદમાં 7 ના 5 ના છેદમાં 6 કેટલા થાય? ચાલો આ દાખલો સોલ્વ તમે કરી શકશો? બહુ ઈઝી ક્વેશ્ચન છે આજના બધા. બારસો 18 ના 4 ના છેદમાં 5 ના એટલે કે ગુણાકાર. ચાલો પછી 4 ના છેદમાં 7. ચાલો ના એટલે ગુણાકાર 5 ના છેદમાં 6. ચાલો તો હવે આપણે શું કરીશું છેદ ઉડાડીશું. તો જો આ 5 5 ઉડી ગયા. ચાલો 6 થી છેદ ચાલશે તો 6 દુ 12. ચાલો એક વધ્યા તો ભાગ નો ચાલે એટલે 0. 18 તો 6 તેરી 18. ચાલો હવે 7 થી ભાગ ચાલશે 7 દુ 14. કેટલા વધ્યા 6 વધ્યા 63 તો 7 9 63. ચાલો 29 ચોકુ કેટલા થાય તો એ થાય 116 એને ગુણ્યા 4. તો 16 ચોકુ 64 ને 4 એકા 4 તો જવાબ શું આવશે 464. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો જવાબ શું આવે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે મને કરીને સોલ્વ કરીને આપશો. ચાલો સોલ્વ કરી દો આ દાખલો. આવો એક દાખલો મેં તમને કરાવી દીધેલો છે. ચાલો તો જો આ દાખલો હવે હું સોલ્વ કરાવી દઉં. તો જો આપણે ધારી લઈએ, ધારો કે એ બરાબર 2.3, ધારો કે એ બરાબર 2.3, બી બરાબર 0.7. ચાલો તો જો આ શું છે, બી ગુણ્યા બી એટલે કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ છેદમાં શું છે તો એ સ્ક્વેર માઇનસ એ અને બી, તો એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી ઇન્ટુ બી એટલે કે બી સ્ક્વેર. ચાલો તો મેં હમણાં તમને કીધેલું હતું એ ક્યુબ પ્લસ બી ક્યુબ નું સૂત્ર શું થાય, એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. ચાલો તો આ બંને ઉડી જશે તો એ પ્લસ બી, તો એની કિંમત કેટલી છે 2.3 પ્લસ બી ની કિંમત કેટલી છે 0.7 એટલે કે જવાબ શું મળશે 3 જવાબ મળશે, એટલે કે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી આપશો. ચાલો આ દાખલો સોલ્વ કરી આપો. ચાલો આ દાખલો સોલ્વ કરી આપો. હા પણ આપણે આગળ આવો દાખલો કરાવી દીધેલો, કરાવ્યો તો નથી આવો સેમ ટુ સેમ, પણ એના જેવો છે. ચાલો સોલ્વ કરી આપો. અહીંયા પણ તમે ધારી લ્યો. ચાલો ધારી લ્યો, ધારો કે એ બરાબર 7.66 અને બી બરાબર 2.34. તો જો આ શું થઈ જાય, તો સૌથી પહેલા તો તમે અંશ જોવો, બંનેમાં શું છે, બંનેમાં 5.32 છે. ચાલો તો 5.32 મેં કોમન લઈ લીધા. ચાલો તો અહીંયા વધ્યું શું, તો અહીંયા વધ્યા 56 પ્લસ અહીંયા વધ્યા કેટલા, તો અહીંયા વધ્યા 44. ચાલો છેદમાં આ શું છે, તો આ છે એ સ્ક્વેર માઇનસ આ શું છે બી સ્ક્વેર. તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે શું થાય, એ માઇનસ બી અને એ પ્લસ બી. ચાલો તો એ માઇનસ બી એટલે કે 7.66 માઇનસ 2.34 કેટલા થાય. ચાલો તો 6 માંથી 4 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3 અને 7 માંથી 2 જાય તો 5.32. ચાલો તો આ થઈ ગયા 5.32. એ પ્લસ બી કેટલા થાય, તો એ પ્લસ બી કેટલા થાય, તો આ થઈ જશે 66 ને 34, આ થઈ જશે 10. ચાલો ક્લિયર છે. તો જો આ 5.32 ઉડી ગયા. તો 56 ને 44 કેટલા થાય, તો 56 ને 44 થાય 100, છેદમાં આવશે 10. તો આ શૂન્ય શૂન્ય ઉડી જશે. તો જવાબ શું આવે, તો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 47. ચાલો આ સેમ ટુ સેમ દાખલો મેં તમને કરાવેલો છે, સેમ ટુ સેમ. ચાલો આ દાખલાનો હું આન્સર તમારી પાસેથી અપેક્ષા રાખીશ. ચાલો સોલ્વ કરી આપો. ચાલો બંનેનો જવાબ સાચો છે. જો
બે એકા 2 ને 1 3/2. ચાલો અહીંયા આવશે 3/2. પછી 3 ને 1 4/3. ચાલો પછી 5/4. જો આ હવે મેં તમને શીખવાડી દીધેલું છે. 81 ને 1 82/1. ચાલો તો અહીંયા કાંઈ ન હોય તો આગળ શું હશે? સોરી 82/81. ચાલો અહીંયા શું હશે? 81/80. ચાલો અહીંયા શું હશે? 80/81. સમજો તો જો આ ઉડી જશે 80/79 હશે. ચાલો તો આ 79 ઉડી જાય. જો આ 4 4 ઉડી ગયા, 3 3 ઉડી ગયા, એવી રીતે આ 5 પણ ઉડી જશે. આ 81 ઉડી ગયા તો વધે કેટલા? તો અહીંયા વધે 82, અહીંયા વધે 2. તો 41 દુ 82 થાય. એટલે કે સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે સોલ્વ કરી આપશો. ચાલો આ દાખલો પણ હું આશા રાખું છું કે તમે સોલ્વ કરી આપશો. આના બરાબર પી હોય તો પી ની કિંમત કેટલી થાય એ તમને પૂછેલું છે. ચાલો તો અહીંયા આપણે ધારીને કરી શકીએ. ધારો કે એ બરાબર 75.8. ચાલો તો બી ની કિંમત કેટલી થાય? તો બી ની કિંમત થાય 55.8. ચાલો ક્લિયર છે. તો જો એ સ્ક્વેર માઇનસ 55.8 નો વર્ગ એટલે કે બી સ્ક્વેર છેદમાં 20 ક્યારે આવે? તો આ બંનેનો તમે તફાવત લ્યો તો કેટલો થાય? એ માઇનસ બી. ચાલો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નું સૂત્ર શું થાય? એ માઇનસ બી એ પ્લસ બી છેદમાં વધ્યું શું? એ માઇનસ બી. ચાલો તો આ બંને ઉડી જાય તો વધ્યું શું? એ પ્લસ બી એટલે કે 75.8 પ્લસ 55.8. ચાલો તો આ થઈ જશે 0.6 વાળો એક જ ઓપ્શન છે. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ દાખલો. ચાલો અહીંયા શું આન્સર આવશે? ચાલો સોલ્વ કરવાનો છે આ દાખલો. ચાલો જો કે સોલ્વ કરવો છે તમારે. ચાલો થોડી વાર ટ્રાય કરો, નહીતર પછી હું કરાવી દઉં છું. ચાલો છેલ્લા 2 ક્વેશ્ચન છે. ચાલો હવે જો 2 ના છેદમાં જો આ શું છે? તો આ છે અંશ. આ શું છે? તો આખો છે છેદ. આ છે અંશ અને આ છે છેદ. તો છેદનો છેદ ક્યાં જાય? તો છેદનો છેદ જાય અંશમાં. એટલે કે વધે શું? તો 1 પ્લસ 2 ના છેદમાં 1. ચાલો તો છેદમાં 1 લખવાની જરૂર નથી. તો અહીંયા જવાબ શું આવે? તો અહીંયા જવાબ આવે 1 પ્લસ 2. તો 1 ને 2 કેટલા થાય? ચાલો તો હવે જો
તો 1 ને 2 કેટલા થાય? તો 1 ને 2 થાય 3. ચાલો ક્લિયર છે? 2 ના છેદમાં 3. ગુણાકારમાં 3. છેદમાં જો અહીંયા છે કેટલા? 5 ના છેદમાં 6. ગુણાકારમાં 3 ના છેદમાં 2. ચાલો મેં તમને કીધું તું ભાગાકાર છે અને તમે ગુણાકારમાં ફેરવો તો શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. તો 5 ના છેદમાં 4 નું શું થઈ જાય? 4 ના છેદમાં 5. ચાલો ક્લિયર છે? હવે છેદ ઉડાડો તો જો આ 3 3 ઉડી જાય, પછી આ 3 દુ 6 થઈ જાય. ચાલો તો 2 દુ 4, તો આ 4 4 ઉડી જાય અને આ 5 5 ઉડી જાય. તો વધે ખાલી કેટલા? તો વધે ખાલી 2. એટલે કે જવાબ શું આવે? તો જવાબ આવે ઓપ્શન નંબર 2. 0 કઈ રીતે આવે? 0 ક્યારેય આવે નહીં. ચાલો તો 0 ક્યારેય આવે નહીં. ચાલો છેલ્લો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન, 50મો ક્વેશ્ચન. ચાલો શું આન્સર આવશે? સાદુરૂપ આપો. ચાલો તો જો અહીંયા છે 5. આ પોઈન્ટ પછી 2 અંક છે, તો આ પોઈન્ટ પછી 2 અંક દૂર કરો તો છેદમાં કેટલા શૂન્ય આવશે? 2 શૂન્ય આવશે. ગુણાકારમાં 5 માઇનસ, ચાલો 5. આ પોઈન્ટ પછી કેટલા અંક છે? તો પોઈન્ટ પછી 3 અંક છે, તો આ પોઈન્ટ દૂર કરો તો છેદમાં 3 શૂન્ય આવશે. ગુણાકારમાં 5. ચાલો તો 55 25 ના છેદમાં 100 માઇનસ 55 25 ના છેદમાં 1000. ચાલો તો અહીંયા જોવો તો સૌથી પહેલા તો છેદ મારે સમાન કરવો પડશે. કેમ સમાન કરવો પડશે? અહીંયા 1000 છે, અહીંયા 100 છે. ચાલો તો અહીંયા મારે 1000 કરવો હોય તો 10 વડે ગુણવા પડે, તો ઉપર પણ તમે 10 વડે ગુણી નાખો. ચાલો સોરી, તો છેદમાં થઈ ગયા 1000. ચાલો 250 માંથી તમે 25 બાદ કરો તો 250 માંથી 25 જાય તો જવાબ કેટલો આવે? 225 અને છેદમાં આવે 1000. તો 225 ના છેદમાં 1000 એટલે કે જવાબ શું આવે? 0.225. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર આપણે સેશનને અહીંયા સુધી રાખીએ છીએ. હું મારી વાણીને વિરામ આપું છું. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઇફ યુ હેવ એની ડાઉટ ઇન યોર માઇન્ડ, યુ કેન આસ્ક મી. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન છે? ચાલો તો અહીંયા આપણે સેશનને પૂર્ણ જાહેર કરીએ છીએ. ચાલો મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ. પાક્કું વિજયભાઈ ટ્રાય કરીશ કે હું મારી યુટ્યુબ ચેનલ પર મેથ્સની ટ્રીક મૂકવાનું ચાલુ કરું. પાક્કું 100% આઈ વિલ ટ્રાય ડેફિનેટલી. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન ન હોય તો આપણે સેશનને એન્ડ કરીએ છીએ. મળીશું આવતીકાલે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.